સર, આપ પરિવારની વારે આવેલા છો, શું કહેશો? જે 12 જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી 10 દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા. ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું, એકવાર સમાધાન થઈ ગયું છે, જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે, ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરંટેડ ચેક આપેલા એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળ બચ્ચાનું શું થાય, આ પ્રકારની રજૂઆત થયેલી. અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમર્સનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા ઉપર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું. અને કીર્તિભાઈ, એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે. પરંતુ જ્યારે ઘર-બાર ઘરેણા કોઈ લોકોએ જમીનો પણ બાપદાની આપી દીધી છે કોઈ વાર, તો જ્યારે એની પાસે એવો કાંઈ છે જ નહીં, તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચે અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ. અને આપની તો બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે, ત્યારે આવા ફક્ત 12 લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે. એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે.